યુએસ સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યૂ માટે સ્ટુડન્ટ્સ જે હોય છે એ લોકો ફાઇલો ડોક્યુમેન્ટ્સની લઈ જતા હોય છે, તો તમે કહી શકો કે કયા એવા સ્પેસિફિક ડોક્યુમેન્ટ્સ હોય છે જે ત્યાં લઈ જવાના હોય છે? તો 5 મેઇન સ્પેસિફિક ડોક્યુમેન્ટ છે. સૌથી પહેલી વસ્તુ છે DS-160 કન્ફર્મેશન પેજ, સર્વિસ ફી, એપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન પેજ, I-20 અને છેલ્લું પાસપોર્ટ. આ 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય છે કે જે તમે યુએસ સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યૂમાં લઈ જવાના હોય છે. બાકીના બધા જ ડોક્યુમેન્ટ ઓપ્શનલ હોય છે અને સ્ટુડન્ટો ફાઇલો લઈ જતા હોય છે. અને આની ઇન્ફોર્મેશન યુએસ એમ્બેસીએ અને યુએસની ઇન્ડિયા એમ્બેસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર બી આપેલી છે. પણ એડેડ એડવાન્ટેજ માટે તમારે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ બી લઈ જવાના છે, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ, અધર એડમિટ, રિજેક્શન્સ, અને એની સાથે તમે સ્કોલરશિપ લેટર બી લઈ જઈ શકો છો જો તમને સ્કોલરશિપ મળી તો. હવે તમને વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે કે ફાઇનાન્સમાં કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, તો અમે એક સ્પેસિફિક PDF ક્રિએટ કરી છે. એ PDF તમારે જોઈતી હોય તો કોમેન્ટની અંદર US વિઝા લખી દો, અમે તમને એ PDF DM કરી લઈશું. થેન્ક યુ.